તો મિત્રો ઠંડુ ઠંડુ જોરદાર વાતાવરણમાં જોરદાર વીજળી પડી રહી છે. ફોન મૂકી દો વધારે સારું છે. હવે જો કેટલું મસ્ત. ઓય સાયકલ આગળ લઈ લે થોડીક. સાયકલ આપણે ઓ મિત્રો જો ખાલી જો બાપ રે બાપ જોરદાર. આમ તો જોવે ખાલી આમ ઓલી બાજુ ઓ બાપ રે બાપ. આમાં આગળ કેમ જવું મિત્રો માને ગુજરાતી નહીં મળે તમે ગમે એમ તો મિત્રો માતાજી થોડી ઘણી પરીક્ષા તો લે જ ને. તો પછી ખબર એવી લેવલે આવે છે અને અહીંથી અમે પવનની બાજુ જવાનું છે 16 કિલોમીટર છે હજી. હાલો જલ્દી પહોંચી જાય છે તો ભાઈની પીડી હતી 16 કિલોમીટર છે 16 પાણી ટાઢું રહી ને એમ. ભાઈ ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબરથી કરે. કેમ છો મિત્રો? મારું નામ છે રોહિત તોરિયા, સુરત શહેરનો રહેવાસી છું. હાલ હું સુરતથી ભગોડાની સાયકલ યાત્રા કરું છું. ચાલો મિત્રો અહીંયા છાંયો આવ્યો છે ત્યાં આપણે બેસીએ થોડી વાર વાતચીત કરીએ પછી પાછા આગળ જઈએ. ઘરેથી નીકળ્યા આજે એનો 3જો દિવસ છે. મિત્રો તમારા લોકમાં કેવું લાગે છે, શું શું જોયું વધારે ગમે છે ને એટલે બધા કમેન્ટ કરતા હાલો. હરકી સાયકલ મૂકો બાકી ઠોકાઈ જાય. હાલો મિત્રો ભગવાન બેસી ટાઢું પાણી લઈએ. આ મિત્રો ગઈકાલે રાતે અમે જ્યાં રોકાણા હતા અશોક માથા ત્યાં તો ભાગભાઈ રાતે તે 2 બાટલા છે ને ફ્રીજમાં ખાવા મૂકી દીધા. આ બાટલામાં બરફ પણ ન થાય એમાં ભાગભાઈનો ફૂલ બરફ જામી ગયો બાટલામાં. કાંઈ નહીં હાલો મિત્રો પાણી પી થોડી વાર બેસીએ. મિત્રો ત્યાંથી બેઠા હતા હવે આગળ નીકળી ગયા છે. બાજુમાં પુલ છે, પુલની નીચે અમે ચલાવીએ છીએ. પુલ શરૂઆત થાય જ્યારે ઉપર ઉખોનો ઢાલ ફરવો એમ થાય. બાજુમાં સર્વિસ રોડ હોય ને ત્યાંથી હાક લેવાની. મિત્રો શું આવડો પુલ આપણા નામે કરી લેવો કે? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. નહીં મજા આવે એમ ના નથી કરો રાજા મજાક કરું હો મિત્રો. આ તો હો તમે બધા કે આપણા બધા આમ ઘરના કહેવાય બધા એમ આપણા વિડીયો જોવા ને બધા આપણે બધા તો એક આમ ઘરનું કહેવાય એ બધું એમ. એટલે હું મજાક મસ્તી કર્યા કરી બાકી બહારના થાય મજાક મસ્તી ન થાય. તમને બધાને કહો તમને બધાને હા બહારના થાય તમે બધા ઘરના કહેવો. કાંઈ નહીં હાલો મિત્રો હળવું જાય આગળ. આ રાતનો સ્ટે રાતે જોઈએ છીએ ત્યાં રોકાઈએ. મિત્રો અત્યારે અમે અહીંયા આરામ કરવા બેઠા છીએ. અહીંયાથી અમે 3 વાગે નીકળશું. એમ કે અમે ગૂગલ મેપમાં અત્યારે જે હાલ હમણાં જોયું જ છે કે આગળ એક નગા લાખા બાપાની જગ્યા છે ત્યાં છે ને રાત રોકાવાય એવું છે. ઓકે અત્યારે જો અમે જમીએ છીએ જો આ છે કુરકુરિયા ચલો ભાગે આ છે. એમ તો અહીંયા હતા જમવાનું અમને પૂછતા હતા કે તમારે જમવું છે પણ બપોરે અમે છે ને મિત્રો સવારે બપોરે આખો દિવસ અમે છે ને ઓછું જ ખાઈએ છીએ. એટલે આમ શું કહેવાય લાઇટ એટલે કહેવાય ને હળવો ખોરાક લઈએ. સાવ હળવો સાવ આમ ન હોય નોર્મલ પછી તળેલું તેલવાળું એવું છે ને એવી ન ખાઈએ એમ. અહીંયા જમવા બેઠા હોય ને શું થાય ખબર છે એટલે કોઈ પણ જગ્યાએ જો અમને કહે જમવું છે હા જમવું છે પછી ખવાઈ જાય પછી સાયકલ ચલાવવામાં પ્રોબ્લેમ પડે. એટલે હમણાં છે ને અમે બપોરે છે ને હા એમ તો માનકોટથી કોક એટલું બધું કહેતું હોય ભાઈ એટલું બધું માનથી કહેતું હોય ને તેનો નાનો પાડી શકીએ. એના માટે થોડું ઘણું બટું ખાઈ લઈ. પેટ પણ શું કહેવાય ખાધું એવું લાગે ભાઈનું માન પણ થઈ જાય જે હોય તે. અને લોકો તો એટલા બધા રસના પૂછે ને જમવું છે ચાલો ચા પાણી નાસ્તો પણ હવે કેટલું ખાવું યાર હે એટલો તડકો હોય એટલે અમે જે મોસ્ટ ઓફ તડકામાં અમે છે ને ઠંડુ પીણું રાખીએ. લીંબુ સોડા છે અથવા તો ચિકનજી છે અથવા તો કોઈ બીજી સોડા છે, ઠંડુ પાણી છે, કોઈ મોસંબીનું જ્યુસ છે, શેવડીનો રસ છે, એવું બધું વધારે અમે પીવાનું રાખીએ. આજે બપોરે જો અમે બહુ હળવું ખાઈએ છીએ શરીરમાં એનર્જી રહ્યા કરે એમ બીજું કાંઈ નહીં. ચાલો હવે શરૂઆત કરી. ભાઈ આવે હમણાં જોરદાર આરામ કરી લીધો છે ને અત્યારે હવે છે ને 3:17 જેવું થઈ ગયું છે. આગળ જવાનું છે ત્યાં માન્યો ને નગા લાખા બાપાની જગ્યા છે તો ચાલો હવે જઈએ આગળ. ભાઈને લેતા જઈએ. હારે તારે જાય ને બાકી ક્યાં અમે એકલા જવાનું.
હાલો ભાઈ હેલે હાલો ઉભા થવા હાલો ડન તો ભાઈ સાયકલ આપણી સાયકલ અહીંયા એને હાલો મિત્રો ભાઈ આગળ મેં તો તડકો એટલો વધી ગયા ને ધીમે ધીમે બપોરે આ જો ભાઈ મેળા ભાઈ પોતે અહીંયાના જ છે તારાપુરના નામ શું ભાઈ તમારું તો ભાઈ ભરવા તમે જો ઠંડી સોડા અને પાણી લાવ્યા છે ગરમી છે ને બધું ઘરમાં આવું ઠંડુ ઠંડુ મળી જાય ને હા હા મજા જ આવ્યા કરે ચાલો ભાઈ સાથે થોડી વાર વાત કરીએ થેન્ક યુ ભાઈ એટલે બહુ આનંદ થયો ભાઈ જઈએ મિત્રો સોડા પીને આગળ ઠંડુ થઈ ગયું છે મિત્રો સોડા પીવડાવી પછી એમ જો ઠંડુ પાણી ભરી લઈ તો પાણી છે હરો મીઠું પણ ઠંડુ નથી કાંઈ નહીં હાલ એટલે જો બધું આવું સ્લીવ છે ને સ્લીવ મિત્રો આવા છે બ્લેક છે મારા હાથમાં બ્લેક એટલે તેને અહીંથી એટલું ધોળો રહે ને આગળનું બધું કાવું થઈ જાય એવું થાય એટલે આ સ્લીવ મેં આ વખતે નવા લીધા છે બાકી પાછળની બધી યાત્રામાં એક ને એક વાપરતા તો સ્લીવ શું કહેવાય આમ લૂઝ પડી ગયા હતા તો પછી એમ શું ફેંકાય તો નહીં આપણે તો ગુજરાતી એટલે ઉપયોગ કરી લઈએ ગમે ત્યાં પછી એને છે ને બાટલામાં ફેરાઈ દીધું પાણી ટાઢું રહી ને એમ કાંઈ નહીં હાલો મિત્રો હવે અહીંયાથી જઈએ આગળ ચાલો મિત્રો જો હળવું છે ને કહેવાય ને ટીપું આ વાછડ કેવી લાગે વાછડ એની જેવો વરસાદ છે ને આવે છે અને ઉપરથી ટેડકો છે આ હમણાં મિત્રો એમને ખબર તો ખબર માવઠાની આગાહી હતી માવઠાની આ બાજુ જ હતી મિત્રો માવઠાની આગાહી હવે આવા છાંટા આવશે તો હાલશે પણ માતાજીને કે હવે ભીના થઈ જાય ને એવા છાંટા નહીં આપતા કાંઈ નહીં હાલો મિત્રો હળવું આગળ વધીએ આપણે હાલો વટામણ તો 8 કિલોમીટર બગોદરા 35 હાલો મિત્રો મારું મન તો એમ કહે છે કે મારે વરસાદનો સામનો કરવો જ પડશે એમ આગળ વધીને એમ શું કહેવાય આમ બધું આમ કે વરસાદ એવું વાતાવરણ કેવું થઈ ગયું તો આ સાઈડ ઉપર તો ખાલી અહીંયા સુરત દેખાય છે બાકી આ સાઈડ તો બાપરે અને અમારે આઈ થિંક વટામણથી એ બધું જ મળવાનું છે હવે જોઈશું થાય પવન ખાલી દો પવન ભાઈ સાયકલ પાસે દો ભાઈ દાદા દો કેમ ઉઠે નહીં સાચું કહો ને ખાલી 2 મિનિટ ગાડી મૂકી હોય ને એકવાર તો ભાઈની પીડી હતી 16 કિલોમીટર છે 16 કિલોમીટર મિત્રો બતાવે છે 16 કિલોમીટર જ્યાં અમે રાત રોકાણો છે નગા લાખા બાપાની જગ્યા છે એવું કંઈક છે હવે ત્યાં રોકાવાનું છે આ પાસે હાથ પાડીને એમ તો થાક હળવાર કહેવાય આગળ કરે તો જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે હળવું ખબર નહીં કેટલી વાર લાગશે અમને પહોંચતા જેમ મને તેમ જલ્દી અમારે પહોંચો બધે રાતના ઠેકાણે ચાલો જલ્દી થોડોક વધી ગયો ને તો સાઈડમાં વહી આવ્યા છે હું ભાઈ ઉપર જો ખાલી વાતાવરણ આમ તો જોવે ખાલી આમ ઓલી બાજુ ઓ બાપ રે બાપ આમાં આગળ કેમ જવું મિત્રો આમાં થોડું સારું દેખાય પણ લાઈવ તો હાવ તો કાળું જ દેખાય છે આમ હું આ કેવી લાગી હોય ધુમાડો કેવો નીકળે એને જેવું ઓ મિત્રો જો ખાલી જો બાપ રે બાપ જોરદાર ઓય સાયકલ આગળ લઈ લે થોડી સાયકલ દાદા આપણે મિત્રો જોઈ શકો છો ખાલી વાતાવરણ જોવો તમે વટામણ ચોપડે જોઈ શકો છો બીજા ગ્રાઉન્ડમાં એમ તો હજી કાંઈ તૂટું નથી તૂટે ઉઠે ને સારું ઉઠો ભાઈ વટામણ ચોકડી હલવાના હવે અહીંથી હવે ક્યાંય રોકાવું એવું લાગે અહીં ઉદાય તો હાલે જ ને હું માનતો માતાથી કાંઈ થવાનું નહીં ધોઈ મિત્રો અચાઈ એમ તો છે ને મસ્તીનું હતું અંજવાળું હતી તો એમ તો શું કહેવાય થોડોક હતો માહોલ વરસાદ જેવું આ તો શું કહેવાય તુફાન જેવું આવ્યું મિત્રો વરસાદ તો છે ને સાવ ધીમો પડી ગયો છે અહીંથી 10 કિલોમીટર નગાલાખા બાપાની જગ્યા છે મિત્રો ત્યાં આપણે જઈએ છીએ ઓકે ઠાકરના દરબારે ત્યાં જઈને આપણે રાત રોકાવાનું છે 10 કિલોમીટર છે 10 કિલોમીટર સુધી મિત્રો વરસાદ ન આવે ને માતાજી કૃપા કરે વરસાદ ન આવે ને તો સારું ચાલો જેમ બને એમ તેમ જલ્દી જઈએ સીધા ત્યાં જઈએ તો મિત્રો ઠંડુ જોરદાર વાતાવરણમાં જોરદાર વીજળી પડી રહી છે ફોન મૂકી દો વધારે સારું છે હવે જો કેટલું મસ્ત એનું વાતાવરણ છે ઉપર વાદળ આ બાજુ વાદળ અને ઠંડુ ભીનો રોડ એક્સિડન્ટ છે જો મિત્રો કીધું ને ફાઇનલી જો પહોંચી ગયા છે મિત્રો સરસ મજાની જગ્યા છે ને એક તો મેન વાત તો અહીંયા હોસ્ટેલ છે નોખી જગ્યાથી બધા છોકરાઓ પોતાનું
કરિયર બનાવવા, પોતાની આગળનું ભવિષ્ય બનાવવા માટે અહીંયા ખૂબ જ મહેનત કરે છે. મેં આવીને જોયું ને, મને જોઈને ખૂબ જ આનંદ થયો કે કોક મહુવાથી હોય, કોક અલગ જગ્યાએ અને બધા અહીંયા સંપીને રહે છે. જોઈને ખૂબ જ આનંદ થયો. એમાંથી જો ઘણા ખરા ભાઈઓ અહીંયા પણ છે અને બીજા તો મિત્રો બહુ બધા ભાઈઓ છે. બધા મુલાકાત કરશું. જો અડધા આમ છે, અડધા વળી બાદ છે. હમણાં તો મંદિરમાં આરતી થતી હતી, આરતીમાં લાભ લીધો. અને ભાઈ તમે ક્યાંના છો? મારું ગામ અંકેવાળિયા, બરોડા તાલુકાનું. અમે ગવર્મેન્ટની તૈયારી કરવી. અચ્છા, તો મિત્રો આપણે ભગુરા પહોંચશું ને, માતાજીને સૌથી પહેલાં એ જ પ્રાર્થના કરશું કે જેટલા પણ અહીંયા છોકરાઓ મહેનત કરે છે ને, પોતાના મા બાપથી દૂર છે, પરિવારથી દૂર રહેવું મેં તો કાંઈ સહેલી વાત નથી. ખૂબ જ મુશ્કેલ હોય છે, પણ બધા સંપીને એક સાથે રહે છે. ખૂબ જ સારી વાત કહેવાય. માતાજીના ચરણોમાં સૌથી પહેલી પ્રાર્થના એ છે કે અહીંયા જેટલા પણ લોકો, જેટલા પણ છોકરાઓ મહેનત કરે છે ને, એને એની સફળતા બહુ જલ્દી મળી જાય. બધા ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે, જલ્દીથી મળી જાય. ઓકે દ્વારકાધીશ. મિત્રો મળીને ખૂબ આનંદ થયો. જય ઠાકર. જય ઠાકર. હજી કાલ સુધી સારે છીએ, મજા જ આવશે. જોતા રહેજો અંત સુધી. મહાદેવ. જય માતાજી. હા મિત્રો, અંત આવી ગયો. જય માતાજી થઈ ગયું. અને હવે મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આવતીકાલે સવારે જેટલા પણ છોકરા હશે મિત્રો બધા સાથે મુલાકાત કરશું. આંખ સીધી લાઇટમાં જાય છે, એટલે આંખ ક્યાં લાઇટ સીધી આંખમાં જાય છે, આંખ થોડીક બંધ છે, અંધારું થઈ ગયું છે, થોડું ઘણું પંખો ચાલુ છે. ઓકે, તો આઈ હોપ કે આપણને આ વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો તો જલ્દી લાઈક કરતા હો, શેર કરતા હો આપણી યુટ્યુબ ચેનલને. સાથે આવનારું બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ને જો તમને વ્લોગમાં જોરદાર મજા આવી હોય, કયો સીન તમને વધારે ગમે છે ને કયો સીન આપણા વ્લોગમાં તમને જોવો વધારે ગમે છે, શું હવે ઇમ્પ્રૂવ કરવું જોઈએ વ્લોગમાં, તમે મિત્રો જે મજા આવે ને એ કમેન્ટ કરતા જાઓ. કમેન્ટ કરો ને, મને બહુ મજા આવે યાર. કે પણ યુટ્યુબમાં છે ને મિત્રો, આપ સૌ દિલથી જોવા આવો છો. જેટલા પણ મારા યુટ્યુબના વ્યુઅર્સ છે, જેટલા પણ મારા યુટ્યુબના વિડીયોમાં કમેન્ટ કરે છે, સાચું મને દિલથી બહુ જ મજા આવે છે. અને બસ આવો સાથ સપોર્ટ આપતા રહેજો કમેન્ટમાં. જય માતાજી, હર મહાદેવ લખતા રહેજો.